વિદ્યાર્થીઓ અને વાલીઓ, આ અગાઉ પણ મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, પણ તકલીફ શું છે કે બધા આખો વિડીયો સાંભળતા નથી. અડધો સાંભળે છે અને ક્વેશ્ચન કરે છે અને પછી આખો વિડીયો સાંભળતા જ નથી. એમાં મારા દરેક વિડીયોમાં પૂરી માહિતી હોય જ છે. મેં અગાઉના વિડીયોમાં ફોરફિટવાળા માટે પ્રિકોશન માટે કહ્યું કે તમે રજિસ્ટ્રેશન કરી રાખો. હમણાં તમે MBBS BDSના ત્રીજા રાઉન્ડમાં ચોઇસ કરી રાખી છે, બરાબર. પણ તમે જો કોઈ કોલેજ એવી મળી જાય, ભૂલ ચૂક થઈ જાય, હમણાં તમે જોયું ને 400-500 સીટ ખાલી આવી છે આયુર્વેદ હોમિયોપેથમાં, નોન રિપોર્ટેડ, એમને સીટ છોડી દીધી. તે લોકો MBBS BDS માટે લાયક છે એટલે એમણે રજિસ્ટ્રેશન કર્યું અને ફરી આવી ગયા. એ રીતે તમે જો ત્રીજા રાઉન્ડમાં કોઈ કોલેજ તમને એવી મળે કે તમારી પાસે પૈસાની વ્યવસ્થા ના થાય, MBBS BDSની વાત કરું, અથવા કોઈ કોલેજ ના ગમે, ઘરવાળા પછી કહે કે ના આટલા દૂર નથી મોકલવી, આમ છે ને તેમ છે, કંઈ પણ એવું થાય ને તમે સીટ કન્ફર્મ ના કરો તો તમે આયુર્વેદના પાત્ર પણ નહીં રહેશો. કારણ શું કે રજિસ્ટ્રેશન પૂરું થઈ જશે, પછી તમે રજિસ્ટ્રેશન ક્યારે કરવા જવાના? હમણાં તો રજિસ્ટ્રેશન ચાલુ છે, હમણાં રજિસ્ટ્રેશન કરી રાખ્યું હોય તો એવી કોઈ કન્ડિશન ઉપસ્થિત થતી હોય કે તમે કોલેજ મળ્યા પછી છોડી દેતા હોય, નોન રિપોર્ટેડ રહેતા હોય, તો તમે આયુર્વેદ માટે લાયક છો. પણ ક્યારે? જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો તો. તમે ચોથા રાઉન્ડનું રજિસ્ટ્રેશન તો હમણાં પૂરું થઈ જશે 3 તારીખે, બરાબર. આવતીકાલે પરમ દિવસે રજિસ્ટ્રેશન પૂરું થઈ જશે, પછી તમે કેવી રીતે કરી શકવાના? એટલે હું એ ફોરફિટવાળા માટે કહ્યું હતું કે MBBS BDSમાં જો કોઈ ફોરફિટ થાય, ત્રીજા રાઉન્ડમાં ભૂલ ચૂક થાય, તમને કોઈ કોલેજ મળે અને તમને ગમે નહીં તો તમે એ સીટ છોડી દો. તો MBBSના ચોથા રાઉન્ડમાં ના જઈ શકો, પણ આયુર્વેદના ચોથા રાઉન્ડમાં જઈ શકો. પણ કન્ડિશન શું છે? રજિસ્ટ્રેશન તમે કરી રાખ્યું હોય તો. તમે રજિસ્ટ્રેશન જ ના કર્યું હોય તો તમે ના જઈ શકો, કેમ કે આયુર્વેદનું છેલ્લું રાઉન્ડ છે, ચોથું રાઉન્ડ, અને રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું પછી ફ્રેશ રજિસ્ટ્રેશન પાછું ના આવે. જેનું કટ ઓફ ડાઉન થાય, જો કટ ઓફ ડાઉન થાય ને જેનું રજિસ્ટ્રેશન બાકી હોય એ લોકો માટે જ ફક્ત આવે કે ભાઈ જેનું કટ ઓફ ડાઉન હતું એ લોકો રજિસ્ટ્રેશન કરો, જો કટ ઓફ ડાઉન થાય તો. પણ બધાને રજિસ્ટ્રેશનનો અવસર ના આપે. ફ્રેશ રજિસ્ટ્રેશન ફક્ત ચોથા રાઉન્ડમાં જ છે, અને ચોથા રાઉન્ડ એટલે લાસ્ટ રાઉન્ડ છે, છેલ્લો રાઉન્ડ છે આયુર્વેદનો, પછી રજિસ્ટ્રેશન થવાનું નથી. તો એમના માટે કહ્યું. હવે બીજી કન્ડિશન સમજી લો કે જે તમારા માટે છે, તમે પૂછો છો તો જેને પહેલા રાઉન્ડમાં નહીં મળ્યું, બીજામાં નહીં મળ્યું, ત્રીજામાં નહીં મળ્યું, MBBSમાં માની લો ત્રીજામાં નહીં મળ્યું, તો MBBSમાં ચોથામાં પણ જઈ શકે અને આયુર્વેદના ચોથામાં પણ જઈ શકે. કોણ? જેને મળ્યું જ ના હોય, જેને મળ્યું જ ના હોય, હમણાં સુધી અગાઉથી રજિસ્ટ્રેશન કરી રાખેલું છે, મળ્યું જ ના હોય, એને નવી પિન લેવાની જરૂર નથી. જેને મળ્યું જ ના હોય એને નવી પિન લેવાની જરૂર નથી. જો એની ચોઇસ બરાબર સમજી વિચારીને કરતો હોય, કોઈ પણ એવી કોલેજ ના મૂકતો હોય કે ફોરફિટ થવાનો હોય, એવી કોલેજ ના મૂકે કે જે છોડી દેવાનો હોય, એવી કોલેજ ના મૂકતા હોય, એટલા તમે સિન્સિયર હોવ કે તમે ભૂલચૂક ના કરતા હોય, તો તમને હમણાં સુધી એડમિશન ના મળ્યું હોય, ત્રીજા રાઉન્ડમાં બી માની લો નહીં મળે, તો તમે MBBSના ચોથામાં પણ જઈ શકો, આયુર્વેદના ચોથામાં પણ જઈ શકો. પણ કન્ડિશન શું છે કે તમારી ભૂલચૂક ના થવી જોઈએ. ફોરફિટવાળામાં તમે ફસવા ના જોઈએ. જો તમે ચોઇસમાં ભૂલ કરી નાખી અને તમે ફસી ગયા કે પછી તમે સીટ છોડવાનો વારો આવ્યો ને તમે MBBS કે ડેન્ટલની સીટ છોડી દીધી, તો હવે તમે આયુર્વેદમાં લાયક છો પણ રજિસ્ટ્રેશન જ પૂરું થઈ ગયું. હવે કેવી રીતે ચોઇસ કરવાના તમે? એમના માટે મેં કહ્યું હતું સવારના વિડીયોમાં, પણ બધા સમજી શકતા નથી. મેં ફોરફિટનો શબ્દ પણ વાપર્યો હતો કે આ નોન રિપોર્ટેડ રહી આયુર્વેદવાળા, એ લોકો અમને રજિસ્ટ્રેશન કરીને આવી ગયા, પણ તમને ફરી રજિસ્ટ્રેશનનો અવસર નહીં આપશે. સમજી ગયા? એટલા માટે કહ્યું હતું કે પ્રિકોશન 10,000 તો પાછા એમ પણ આવવાના જ છે. 1,000 રૂપિયા જ તમારું જાય છે જો તમારે આયુર્વેદમાં લેવું હોય ને અહીંયા ફોરફિટ થાય તો. ફોરફિટ ના થતા હોય, તમે બહુ જ હોશિયાર હોવ, બહુ જ સમજદાર હોવ, તમારી ચોઇસ એકદમ પરફેક્ટ હોય કે તમારી પાસે પૈસાની વ્યવસ્થા છે એટલી જ ચોઇસ કરતા હોય ને ગમતી જ કોલેજો ચોઇસ કરતા હોય ને બધા સલાહ કરીને કરતા હોય કે પાછળથી કોઈ ના પાડે કે આટલી દૂર નથી મોકલવું, તો તમે અવશ્ય આ પિન નહીં પરચેસ કરશો તો ચાલશે. તમારે આ રાઉન્ડમાં નવી પિન લેવાની જરૂર નથી, કેમ કે તમને એડમિશન તમારી ચોઇસ અનુસાર જ મળશે. કન્ફર્મ કરશો અને નહીં મળશે તો તમે એમ પણ ઇલિજિબલ છો જ, MBBSના ચોથામાં પણ અને આયુર્વેદના ચોથામાં પણ. આ તો ફક્ત જે ભૂલ ચૂક થાય છે એ લોકો માટે કહું છું, બરાબર. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.